ગોધરાના નિવૃત્ત મહિલા આચાર્ય ગીતાબેન બારોટે પ્રતિકૂળ સંજોગો અને અનોખી આબોહવાને પડકારીને ગુજરાતમાં એવોકાડો જેવા વિદેશી ફળની સફળ ખેતી કરી એક નવો ઇતિહાસ રચ્યો છે. પતિના અવસાન બાદ ખેતરની જવાબદારી સંભાળીને તેમણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને અથાગ મહેનતથી એવોકાડો ઉપરાંત ગ્રેપફ્રૂટ અને ચેરી જેવા વિદેશી ફળોનું સફળ વાવેતર કર્યું છે. બજારમાં ઊંચા ભાવે વેચાતા અને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી એવા એવોકાડોની આ ખેતી પંચમહાલ સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે એક પ્રેરણારૂપ અને ઉત્તમ મોડલ પૂરું પાડે છે. અંદર અમે લોકો પહેલા પરંપરાગત ખેતી કરતા હતા. એક દિવસ અને આંબા કરતા હતા, કારણ કે આંબા તો પંચમહાલમાં દરેક જગ્યાએ થાય છે. લગભગ 20-22 એવોકાડો નાખેલા છે. 7 વર્ષની રાહ જોઈ. 7 વર્ષ સુધી એની પર કોઈ ફળ ના આવ્યું અને ઝાડ મોટા ને મોટા થતા જાય. પણ આ વર્ષે જાણે ચમત્કાર થયો એમ પહેલું જે એવોકાડો નાખ્યું હતું એની પર લગભગ 100 થી 150 એવોકાડો લાગ્યા ઝુમખામાં. પહેલી વખત મેં જોયા એવોકાડો અને ધીમે ધીમે બધું સર્ચ કરીને વિચાર્યું કે એને ક્યારે કાપવાના, કેટલા મોટા થાય. અત્યારે કમ્પ્લીટ મોટા થઈ ગયા છે, ખાવા જેવા થઈ ગયા છે. આ ફ્રૂટ્સ આમ ખૂબ જ લાભદાયી છે, કારણ કે એની અંદર કોઈ પણ પ્રકારનું પ્રોટીન નથી, પણ રિયલ ફેટ છે, રિયલ, અને એની અંદર સુગર નથી. એટલે એને ખાસ જે ડાયાબિટીસના દર્દીઓ છે, જેને હાઇપરટેન્શન છે, જેને હાર્ટના પ્રોબ્લેમ્સ છે, એવા લોકોએ ખાસ આ ફ્રૂટ્સ ખાવું જોઈએ. જે વુમનને પ્રેગ્નન્સી રહી છે, એ પ્રેગ્નન્ટ વુમને આ એવોકાડો ફ્રૂટ્સ ખાસ ખાવું જોઈએ, કારણ કે એમાં એક પ્રકારનું જે તત્વો હોય છે કે જે પ્રેગ્નન્સી દરમિયાન જરૂરી છે, એ સૌથી વધારે પ્રમાણમાં આમાં મળે છે.